માતા પિતા હંમેશને માટે સતત મોબાઈલની અંદર રચ્યા પચ્યા રહેતા હશે. જેનું બાળક છે ખૂબ ભોગ બને છે. માતા પિતાએ એની જાણકારી હોવી જોઈએ. બાળક પાસે આજે પર્સનલ મોબાઈલ થઈ. નમસ્કાર, હું ત્રિવેદી વૈભવી. અમારી શાળાના શિક્ષક ટુ શિક્ષક પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક મહત્વપૂર્ણ બાબત વિશે ચર્ચા કરવાના છે. આ બાબત છે ડિજિટલ જીવન. આજના મોબાઈલ અને ઇન્ટરનેટની માયાજાળમાં બાળકો છે વિવિધ પ્રકારની સમસ્યાનો ભોગ બને છે. આજે આપણે આ પોડકાસ્ટમાં આ જ બાબત વિશે ચર્ચા કરવાના છીએ. આ પોડકાસ્ટમાં અમારી શાળાના શિક્ષક શ્રી જોશી સર જોડાયા છે, તો હું એમનું હાર્દિક સ્વાગત કરું. નમસ્કાર, મારું નામ જોશી દેવ છે. હું આ શાળાની અંદર શિક્ષક તરીકે ભૂમિકા ભજવું છું. આજનો ટોપિક સરસ છે કે ભાઈ બાળક છે ડિજિટલમય બની ગયું છે. શું કામ? કારણ કે આજે બાળક છે હંમેશને માટે સતત છે મોબાઈલની અંદર પડ્યું રહે છે. એના દ્વારા વારંવાર છે બાળક કેવી સમસ્યાનો ભોગ બને છે તો કે શિક્ષણ, ઊંઘ, સાયબર, આ તમામ મુદ્દાઓ છે એ બાળક આનો ભોગ છે બની રહ્યું છે. ઘણી વખત એવું થાય છે કે ભાઈ બાળકના મોબાઈલની અંદર બાળક શું કરી રહ્યો છે, શું વાંચી રહ્યો છે, શું ઓનલાઈન જોઈ રહ્યો છે, એ ઘણી વખત માતા પિતાને ખબર પણ હોતી નથી. એટલા માટે જે માતા પિતાએ ખાસ કરીને એ બાળકના મોબાઈલની અંદર જોવું જોઈએ, જેથી કરીને ખબર પડે કે બાળક છે કઈ દિશા તરફ વળી રહ્યું છે. માતા પિતાને માર્ગદર્શન મેળવવા માટે સૌપ્રથમ પહેલું કાર્ય શું કરવું જોઈએ? એના માટે સૌપ્રથમ પહેલા તો છે માતા પિતા છે જાગૃત હોવા જોઈએ. માતા પિતાએ એની જાણકારી હોવી જોઈએ કે ભાઈ મારા બાળક જે મોબાઈલનો યુઝ કરે છે એ મોબાઈલની અંદર કેવી એપ્લિકેશન. ઘણી વખત એવું થતું છે બાળક છે ગેમ્સ, ઉદાહરણ તરીકે જોવા જઈએ તો આજે ફ્રી ફાયર એક આવી કોઈ ગેમ છે, એની અંદર સતત બાળક પડ્યું રહે છે, જેને કારણે બાળક છે એ સતત એ રમવાથી પોતાના મગજ ઉપર એની અસર થાય છે. અને આ અસર કારણે એ બાળક છે પોતાનું વર્તન એટલે કે ગુસ્સો, જેને આપણે ચીડિયાપણું કહીએ છીએ, એ બાળક છે આવું વર્તન કરશે. તો એના માટે સૌપ્રથમ પહેલા તો બાળકના માતા પિતા છે એ બાળકના મોબાઈલમાં જુએ કે મારું બાળક કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યું છે. આ ઉપરાંત એ કોની સાથે વાત કરી રહ્યું છે, ઓનલાઈન છે જેની સાથે જે મેસેજ દ્વારા કે કોની સાથે વાત કરી રહ્યું છે, આ તમામ પ્રકારની જાણકારી છે માતા પિતાને છે હોવી જોઈએ. અને આજે જોવા જઈએ તો બાળક પાસે દરેક બાળક પાસે આજે પર્સનલ મોબાઈલ થઈ ગયો છે, પણ એ હકીકત નથી કે બાળકને મોબાઈલની શું જરૂર છે. તેમ છતાં જો બાળક પાસે મોબાઈલ હોય તો આજે બાળક છે મોબાઈલની અંદર લોક રાખે છે. તો એનું કારણ શું? તો આ લોક શું છે એ માતા પિતાને પણ ખબર હોવી જોઈએ કે જેથી કરીને પોતાના માતા પિતાને એમ થાય કે મારે બાળકનો મોબાઈલ જોવો છે, તો બાળકની જે મોબાઈલ જોશે ત્યારે એને ખબર પડશે કે મારું બાળક છે કઈ દિશા તરફ વળી રહ્યું છે. તો સર, આજકાલ છે ડિજિટલ સ્ક્રીન જેવી નવી સમસ્યા ઉદ્ભવી છે જેનું બાળક છે ખૂબ ભોગ બને છે, જેવી કે બાળકની ઊંઘ અપૂરતી હોવી, અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત ન હોવું, એના વર્તનમાં ખૂબ જ પ્રકારના પરિવર્તન જેમ કે ચીડિયાપણું. તો આવા બધા સમસ્યાથી બાળક ભોગ ના બને તો તે બાળકના માતા પિતાએ શું કાર્ય કરવું જોઈએ? એના માટે મેડમ સૌપ્રથમ પહેલા તો છે માતા પિતા છે બાળક માટે સમય સેટ કરવો જોઈએ કે ભાઈ મારું બાળક છે 1 કલાક મનોરંજન ડિજિટલમાં જો આપવું હોય તો, બાકી ફરજિયાત નથી. તો કદાચ જો મોબાઈલ આપવો હોય તો એનો સમય નક્કી કરવો જોઈએ કે ભાઈ 1 કલાક છે મારા બાળકને મોબાઈલ આપવો. મોબાઈલ આપે છે પૂરતું નથી, પણ એ સમય દરમિયાન મારું બાળક એ મોબાઈલમાં શું કરી રહ્યું છે એની પણ માહિતી છે માતા પિતાને જ હોવી જોઈએ. એના માટે શું થાય છે, જો સાયકોલોજી એવું કહે છે કે ભાઈ બાળક છે એના વર્તનની અસર સૌપ્રથમ પહેલા કેની પડે તો કે પોતાના માતા પિતાની. માતા પિતા હંમેશને માટે સતત મોબાઈલની અંદર રચ્યા પચ્યા રહેતા હશે, એ સતત મોબાઈલનો ઉપયોગ કરતા હશે, તો બાળક એનું અનુકરણ કરવાનું છે. અને આ અનુકરણ કરવાથી બાળકના વર્તન ઉપર અસર થવાની છે. એટલે બાળકના વર્તન ઉપર આ અસર ન થાય એટલા માટે સૌપ્રથમ પહેલા એના માતા પિતા જવાબદાર છે, જેથી કરીને બાળક પર એની વર્તનની અસર ન થાય. સર, બાળકોને અત્યારના સમયમાં સ્વાસ્થ્ય માટે કેવી પ્રકારની ડિજિટલ ટેવો છે એ અપનાવવી જોઈએ જેથી બાળકનો શારીરિક, માનસિક અને સર્વાંગિક વિકાસ થાય? હા બેન, સરસ પ્રશ્ન તમારો છે કે ભાઈ આના માટે બાળકના માતા પિતા છે એને પ્રોત્સાહન આપવું જોઈએ. માતા પિતા છે બાળકને સારી રીતે પ્રોત્સાહન આપવું જોઈએ કે ભાઈ બેટા તારે કેવા વિડીયો જોવા, કેવા ન જોવા. આજે મોબાઈલની અંદર સરસ
જો એનો ઉપયોગ કરતા આવડે તો સારી વાત છે. બાળક છે જે કંઈ સ્કૂલોની અંદર ભણે છે તે ઘરે બેસીને એનો અભ્યાસ પણ કરી શકે છે. તો આવા શિક્ષણને લગતા છે બાળક છે વિડીયો જોયો. આ ઉપરાંત ઘણી બધી એવી વેબસાઇટો છે કે જેની અંદર પોતાનો એક સર્વાંગી વિકાસ કરી શકે એ બધી ઘણી બધી માહિતીઓ પણ મળે છે. બાળક છે એ પોતાનું નાની મોટી મૂંઝવણ દૂર કરવા માટે એવા બધા આજે ઓનલાઈન પુસ્તકો પણ મળે છે. એનું વાંચન કરવું જોઈએ. સ્વામી વિવેકાનંદ છે, ગાંધીજી છે, આવા બધા જે વ્યક્તિઓ છે એનું પણ વાંચન કરવું જોઈએ. અને આજે તો 21મી સદી એટલે કે ભાઈ ટેકનોલોજીનો યુગ, અને ટેકનોલોજીનો યુગ હોવાથી બાળક છે એની અંદર કેમ આગળ વધે અને પોતાના બાળકનો કેવી રીતે સર્વાંગી વિકાસ થાય એને માટે ખાસ વધારે પ્રયત્ન કરવો જોઈએ. અને બાળક તે તરફ વળે એ માટે માર્ગદર્શન માતા પિતાએ પણ આપવું જોઈએ. વાહ, થેન્ક યુ. આ જ વાત પર વધારે માર્ગદર્શન મેળવવા માટે આપણે પાર્ટ 2 લઈને જલ્દી આવશું. તો જાણવાનું અને જોવાનું ચૂકશો નહીં. આપના આ પોડકાસ્ટમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર.